नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુદેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 14મી અને સળંગ ગાથા 140મી એનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા એનો અનિવાર્ય ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તારમાંથી મહદ અંશો આપણે કર્યા છે. આજે શેષ અંશો લઈશું. મૂળ ગાથામાં વ્યવહાર નયની વાત કરવામાં આવી છે. ગાથામાં એમ કહ્યું કે હે જીવ, વ્યવહારને જે જ્ઞાન દર્શન ચારિત્રને કહે છે તેને તું વ્યવહાર રત્નત્રય જાણ કે જેથી તું પરમ પવિત્ર પરમાત્મા થાય. એ રીતે શરૂઆત કરી. 13મી ગાથામાં નિશ્ચયથી જે વાત કરવામાં આવી હતી અને એમાં રત્નત્રયના પરિણામ છે એ ભેદરૂપ છે, એટલે એ અપેક્ષાએ નિશ્ચય મોક્ષ માર્ગ હોવા છતાં પણ એને ત્યાં સદભૂત વ્યવહાર કયો હતો. અહીંયા જે વાત કરવી છે એ જે વ્યવહારની વાત કરી છે તે અસદભૂત વ્યવહારની વાત છે. એટલે કે જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એના શુભ ભાવરૂપ જે પરિણામ થઈ રહ્યા છે કે જે પરિણામને છોડીને એ પાછો શુદ્ધ ભાવે થાય છે અને નિર્મળ પરિણામ થાય છે, તો એ વ્યવહાર રત્નત્રય છે. વ્યવહાર રત્નત્રય જે કહેવામાં આવ્યો છે એ વ્યવહાર રત્નત્રય કોને છે? જેણે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે એને એ પરિણામને વ્યવહાર રત્નત્રયના પરિણામ કહેવાય. પણ જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ કર્યો નથી એને તો એ વ્યવહાર પણ નથી. તો એ બધો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ભૂત નૈગમ નયની અપેક્ષાથી જે વાત ગઈ વખતે આવી એ પણ આપણે સમજ્યા છીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 4 વર્તુળ એના પાન નંબર 183 એમાં 3જો પેરેગ્રાફ ત્યાંથી આજે આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. અને એ તો કહ્યું નહીં ત્યાં બંધ અધિકારમાં પરને જીવાડું મારું સુખી કરું દુઃખી કરું એ અદૃશ્ય મિથ્યા છે, કેમ કે એ કરી શકતો નથી. तो आचार्य कहते हैं कि हम तो ऐसे कहते हैं कि पर का बीजवाना मानव जो मिथ्या है, तो पर का आश्रय से जो व्यवहार है सब छोड़ाया है और छोड़ा कर हम निष्कंप निश्चय में रहे, ये बात बताया है अमृतचंद्राचार्य 272 गाथा उपोद्घात 272 गाथा उपोद्घात 272 गाथ में ये आया है निश्चय नय आश्रय मणिवरो प्राप्ति करे निर्वाण में. ये विकल्प वाली नहीं है. त्याजम युद्ध नहीं युक्तम अन्य आश्रय व्यवहार है उसको छोड़ाया है. मार जाऊं से बापू तारू प्रभु तारू पद अंदर पड़્યું છે. કહ્યું તું નહીં કાલ નહીં વિજ્ઞાન રસ ઘન ભગવાન છે. એ તો એક સમયની પર્યાયની ભૂલ ન જો, એક સમયની ભૂલ, એક ક બોલેમાં અસંખ્ય સમયમાં એક સમય એની ભૂલ રુચિ રાગની એને છોડી દે તો એ પ્રભુ વિજ્ઞાન રસ ભગવાન છે. ધ્રુવ ભગવાન છે, નિત્યાનંદ ભગવાન, શાશ્વત ભગવાન.
અવિનાશી ભગવાન છે. કેવળ જ્ઞાની પર્યાય તો નાશવાન છે. આંતરિકા તો નિયમસારમાં કહ્યું. સંવર નિદ્રા મોક્ષ પુન પાપ આદિ તો નાશવાન છે. અવિનાશી ત્રિકાળ ભગવાન નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ અવિનાશી છે. એ અવિનાશી ભગવાન છે. કેવળ જ્ઞાનની પર્યાય ભગવાન છે, પણ એ નાશવાન ભગવાન છે. દિગંબર સંતોની શૈલી તો જુઓ, ક્યાં ઉપાડીને મૂકે બાપુ ત્યાં જાને. ભગવાન તું છો ને એનો અનાદર કરીશ તો હિંસા છે. રાગ અને અલ્પજ્ઞપણાનો આદર કરીશ તો પ્રભુ પૂર્ણાનંદના નાથનો અનાદર, એટલે એ તો હિંસા છે. એટલે કે આવું જીવનું નહીં, આવડવું નહીં, એનું નામ હિંસા છે. પરની हिंसा के पરની दया तो कौन पालते हैं? कोई पाल सकते नहीं. પોતે પૂર્ણાનંદ નો નાદ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, એનો સ્વીકાર એટલે છે એવો સ્વીકાર તે જીવતી જ્યોતને પ્રતીતમાં લીધી. એ એનું જીવન એટલે એ સમ્યક દર્શન. અને જીવતી જ્યોત ભગવાન પરમાત્મા ભગવાન સ્વરૂપ, એનો આદર નહીં કરીને, એનો અનાદર કરીને, રાગ આદિને અલ્પજ્ઞપણાની પર્યાયનો આદર, એ તો છે નથી એમ કીધું, એ તો હિંસા થઈ. તો પૂર્ણ સ્વરૂપ છે, ધ્રુવ ભગવાન છે, એનો આદર ન કરતા રાગનો, નિમિત્તનો, અલ્પજ્ઞ ત્રણનો, નિમિત્તનો આદર, રાગનો આદર કે અલ્પજ્ઞ એક સમયની પર્યાયનો આદર, જે ટીકાવનો તો અનાદર થયો. એટલે કે હું એ ટીકાળી ધ્રુવ નથી, છે એ નથી, એનું નામ હિંસા છે. સમજાણું કાંઈ? હવે અહીં આવ્યું આપણે विकल्प निर्विकल्प साधक है, जहां पर कोई चिंतन नहीं, कुछ बोलना नहीं. मां चिट्ठ मां आवे છે ને દ્રવ્ય સંગ્રહ ये दाखला आपसे कुछ बोलना नहीं और कुछ चेष्टा नहीं, यह निर्विकल्प समाधि रूप साध है. देखो, और विकल्प ने व्यवहार थी साधक कहा. क्या विकल्प ने? હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, એવો જે ભક્તિ વિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગનો એક પ્રકાર, સ્વને આશ્રય ઉત્પન્ન થતો વિકલ્પને નિશ્ચય કઈ અપેક્ષા? બાકી છે તો એ બંધનનું કારણ. નિર્વિકલ્પ સમાધિ સાધે અને સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ સાધક બે આયા ને. સવિકલ્પ મોક્ષ માર્ગ નિશ્ચય સાધક, નિર્વિકલ્પ મોક્ષ માર્ગ તે સાધ્ય. સમજાણું? પરની અપેક્ષા નહીં, અહીં તો સ્વની અપેક્ષામાં હું પૂર્ણ શુદ્ધ છું, અભેદ છું, એક છું, અખંડ છું, એવા સ્વના આશ્રયનો વિકલ્પ એને નિશ્ચય મોક્ષ માર્ગ સાધક તરીકે કહ્યો. એ ઉપચારથી છે. અને પૂર્ણાનંદ નિર્વિકલ્પ સમાધિની દ્રષ્ટિ, પૂર્ણ શુદ્ધ ચૈતન ખંડનો અનુભવ, નિર્વિકલ્પ એ નિશ્ચય મોક્ષ માર્ગ એ સાધ છે. બોલે સાધક કયો વ્યવહારથી. સમજાય છે કાંઈ? આવું છે ભાઈ સ્વરૂપ છે. હે
એ જે નથી તેને નિમિત્તાદિની અપેક્ષા કેવો એનો વ્યવહાર એ આવી ગયું આમાં મોક્ષ માર્ગ. એ વસ્તુ નથી પણ નિમિત્તાદિનું જ્ઞાન કરાવવા. નિમિત્ત આદિ કેમ લીધો છે કે ભેદનું જ્ઞાન કરાવવા. એ ત્રણ પર્યાય છે, ભેદ છે. નિમિત્ત આદિ શબ્દ પડ્યો છે. નિમિત્ત અને ભેદ એ બેનું જ્ઞાન કરાવવા એને વ્યવહાર કહેવામાં આવ્યો. શું કઈ સમજાણું એમાં એ છે નિમિત્તાદિની અપેક્ષા. કેમ ને હમણાં વાંચો ને એક વળી નીચે નથી છે. જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. તેને સત્યાર્થ એમ જ જાણવું. કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન દેખો. વ્યવહારની મુખ્ય સહિત કથન છે. એને એમ નથી પણ નિમિત્ત આદિની અપેક્ષા ઉપચાર કર્યો છે. નિમિત્ત આદિ એટલે નિમિત્ત અને ભેદ. રાગને સાધન કહ્યું એ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા. અને ત્રણને કહ્યું ત્રણ પર્યાય ભેદવાળી એ પણ ભેદ છે એનું જ્ઞાન કરાયું છે. કુશભાઈ જો નિમિત્ત આદિની અપેક્ષા એ ઉપચાર કર્યો છે. એ પ્રમાણે જાણવાનું નામ બંનેનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાને સમાન ને સત્યાર્થ જાણી આ પણ સાચું આ પણ સાચું એવા ભ્રમરૂપ પ્રવૃત્તિથી તો બંને નયો ગ્રહણ કરવા કયા નથી. બહુ ખુલાસો કર્યો છે મોક્ષ માર્ગે. બહુ ખુલાસો. વ્યવહારના પક્ષવાળાને માન ન થાય એ ઉડાવે છે ને અત્યારે મોક્ષ માર્ગ નહીં. અરે ભગવાન તારા હિતની વાત છે ને. कुछ चेष्टा नहीं निर्विध समाधि साधे यथात्मवाद. इसी कथन के बारे में द्रव्य संग्रह जो मां चिट्ठ हो है ना सारे यह कि जीव तू कुछ भी काय की चेष्टा मत कर, कुछ बोल भी मत. ये वाणी आया मौन से रह. ये वाणी નું આવ્યું. વિકલ્પ મનનું આવ્યું. कुछ चिंतन मत कर તને આયા મનથી પણ નહીં. सब बातों को छोड़ आत्मा में आपको लीन कर. आ मार्ग है. आत्मा में आपको अपनी निर्मल पर्याय को लीन कर दिया. राग से नहीं, पर से नहीं. आत्मा में आपको लीन कर यही परम ध्यान है. मोक्ष नो मार्ग आ है भाई. झीणी વાત બાપુ. ભગવાન સુખના પંથે જવાનો પંથ તો આ હે. બાકી દુઃખના પંથે દોરાઈ ગયો સનાદિથી પ્રભુ તું. એ આશ્રવને પંથે રાગને પંથે દુનિયામાં કેટલા દુઃખો થાય જુઓ ને. રાગને પંથે દોરાતા તો દુઃખના પંથે દોરાઈ ગયો છે. સુખને પંથે જવું હોય તો આત્મામાં લીન હો એ ધ્યાન એ સુખને પંથે જાના હે. પેલો એ પક્ષને નિર્ણય તો કરે કે આ વસ્તુ તો આ છે. પૂર્ણાનંદનો નાદ પ્રભુ એને શરણે જવું, એનો આશ્રય લેવો, એમાં આત્માની નિર્મળ પર્યાય દ્વારા લીન થવું. બસ આ એક વસ્તુ છે. 12 અંગને શું એમ કહ્યું છે ને. 12 અંગમાં પણ આત્મ ધ્યાન અનુભૂતિ કીધી છે. વિકલ્પ આવે છે એમાં કલષ્ટિકામાં.
કળશ ટીકા છે ને કે બારંગી વિકલ્પ છે, પણ બારંગમાં કેવું છે અનુભૂતિ કીધી છે. હા હા હા, એ કળશ ટીકામાં છે. હા, રાજમન ટીકા. હા હા હા, આવો માર્ગ છે ભાઈ, એને હાથો પાડે. ભલે આકરો લાગે, અભ્યાસ નહીં એટલે એને દુષ્કર લાગે. અભ્યાસ એ સહેલી ચીજ છે, એ છે એને પામવું છે, એમાં બાદમાં ક્યાં જવું છે ને. વસ્તુ ભગવાન, વિજ્ઞાન રસ, વિજ્ઞાન રસ કીધો છે ને, વિજ્ઞાન શક્તિ, વિજ્ઞાન સામર્થ્ય, વિજ્ઞાન સ્વભાવ, એવો વિજ્ઞાન સ્વભાવરૂપ ભગવાન ધ્રુવ. હા હા, એમાં લીન થવું આવ્યું ને, એ પરમ ધ્યાન છે. આનું નામ ધ્યાન છે, આનું નામ મોક્ષનો માર્ગ છે. આ વ્યવહાર નીચે બહુ આવ્યો પણ મુંબઈ તમે આવ્યા બધા ભાઈ નથી આવ્યા, હજી નથી આવ્યા. નવરંગભાઈ હે મોડે આવશે. ઠીક. હા હા, અરે ભાઈ આમાં વાદ વિવાદે ક્યાં છે બાપ. સદગુરુ કહે સહજ કા ધંધા, वाद विवाद करे तो अंधा. नाटक में कहते हैं ना, समीसा नाटक कहते हैं. हाँ 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 है. हाँ, शोधक मरे, जीवे खोजी जीवे वादी मरे. हमारे 40 થી મોટી વાત દામોદર શેઠારી 83 સાલ. એ બહુ આગ્રહી હતા ને બહારના. એનું ટોરણમલ કહે છે કાલ અબધી કુછ વસ્તુ નહીં. 83 સાલની વાત હે. 17 ને 32 કેટલા વર્ષ ત્યાં 49. તે શેઠ આગ્રહી એક પૈસાઓ હતા. એ વખતે પૈસાની પાસે 10 લાખ. 8 વર્ષ પહેલા 10 લાખ તો કોકની પાસે હતા ને. અત્યારે તો હવે અત્યારના 25 લાખ પૂર્વના 1 લાખ. तो ये બહુ આગ્રહી હતા કે नहीं, ये निश्चय काल होने वाला होगा, तेरी होगा. पण ये काल अवधि कीधु है, पण काल अवधि का ज्ञान किसको होता है? धारणा किया कि काल अवधि काले होता है, ऐसा धारणा किया, उसमें ज्ञान क्या आया? तो काल अवधि का ज्ञान तो इसको होता है कि जो ज्ञायक की दृष्टि करते हैं उसके काल अवधि का ज्ञान होता है, तो उसके काल अवधि यथार्थ है. ये तो देखो टोरन में तो एम कहते हैं काल अवधि कोई वस्तु नहीं. આવે છે 7માં પુરુષાર્થ ભવિત્રતા કોઈ ભાવ जो समय हुआ वो काल अवधि, वो भाव हुआ वो भवित्रता. ये पण पुरुषार्थ से होता है, ऐसा सिद्ध क्या है? काल अवधि तो वस्तु है, नहीं है नहीं. वो काल अवधि का ज्ञान किसको होता है यथार्थ? जिसने न्यायिक भाव की दृष्टि किया उसको काल अवधि का ज्ञान यथार्थ हुआ. तो आ काल थया है, એને સાચું છે બધું. એને 5 કાન કહીએ નથી ત્યાં ભાઈ 9મા જન્મમાં ટોડન મળે. એક કારણ હોય ત્યાં 5 કાન સાથે જ છે. હા હા, કાલ બધી છે, પુરુષાર્થ છે, સ્વભાવ છે, વિરુદ્ધતા છે, નિમિત્તનો અભાવ છે, 5 કાન એકારે છે. એમાં શું છે? ટોડન મળે તો ઘણું કામ. મતલબ પોતે માન્યું છે એમ હોવું જોઈએ એવું છોડી દઈને
सत्य શું છે તે ઉપર એનો નથી. વિકલ્પ સહિત है वो तो आश्रव सहित है. છે ને માથે સંસ્કૃતમાં સવ્યપમ સૂયુ સવ્યપમ સવ્યપમ સાસ અવયમ નિરાશ્રમ એ દેવસેન तत्वसार गाथा 5. देवसेन आचार्य हुआ है ना, उसने बनाया तत्वसार. हो तत्वसार नहीं, तत्वसार एनी गाथा 5મી છે. गाथा 5 અહીં ઉતારી છે મેં, એમાં લખ્યું છે. આત્મા જે વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે, શાશ્વત તત્વ પદાર્થ છે, એ સંબંધીના 2 પ્રકાર પાડવા, એક વિકલ્પ સહિત ને એક નિર્વિકલ્પ. એ સંબંધીના 2 ભેદમાં પણ વિકલ્પ તે આશ્રવ છે. પરની દયા ને વ્રત ને તપ ને ભક્તિ ને એની તો વાત ક્યાં. એ તો આશ્રવ છે, એ કઈ સાધન છે નહીં. રથમાં કર્યું દોલતરામજી, એ તો એક તીવ્ર મિથ્યાત્મ મંદ કરવા એવી અહીં દશા હોય તો એને મિથ્યાત્મના અભાવનું સ્વભાવનું સાંભળવામાં એને અધિકારી થાય. સમજમાં આવ્યા? આપણે આપવાનું લખ્યું છે, એમાંથી લખ્યું છે. ત્યાં વચલો ભાગ છે ને, એ નથી એમાં, એથી આ લખ્યો છું. એમાંથી આ પાનું જુદું પડ્યું લખીને. આવડો વચલો ભાગ છે ને, ભાઈનો નથી, ટીકાકારનો નથી, એમાંથી પડ્યું. और जो निर्विकल्प है वह आश्रव रहित है. ચોથે ગુણ સ્થાને પણ आत्म तत्व संबंधी 2 प्रकार का विचार चाले. एक विकल्प सहित और एक निर्विकल्प पर अनुभव सहित. एवं विकल्प सहित है या आश्रव है. અને નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ એ અનુભવ એ સંબર નિદ્રા છે. સમજાય છે કાંઈ? અધિકાર જરી એવો આવ્યો હતો ને એટલે જરી વ્યવહાર નિશ્ચયનો તો પાનામાંથી લઈએ તો પછી આ પાનું છે ને આપણે પરમાત્મ પ્રકાર અધ્યાય 2 ગાથા 14 સંસ્કૃત ટીકાનો અનુવાદ. એ જીવ ટીકામાં છે ને, એ આપણે બહાર પાડ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય રત્ન તો છે લક્ષણ જેનું. એવા નિશ્ચય મોક્ષ માર્ગના સાધક વ્યવહાર મોક્ષ માર્ગને જાણે, મોક્ષ માર્ગને જાણે એ કાર્યકલાપ કર્યો હતો કે જાણ છે ત્યાં નિશ્ચય છે એ વ્યવહારને જાણે છે, અને જ્યાં નિશ્ચય નથી ત્યાં તો 413 ગાથામાં વ્યવહાર મૂંડ કયો છે, એને વ્યવહાર જાણે એ નથી. સમજાય છે કાંઈ? એ કાલ અર્થ કર્યો હતો. જે વ્યવહાર છે એકલો એ તો નિશ્ચય અનારૂઢ, અનાદિરૂઢ, વ્યવહાર મૂંઢ એમ 3 વિશેષણ આપ્યા છે. પણ અહીં તો વ્યવહાર જાણ એમ કહ્યું છે. એટલે ઓલો નિર્વિકલ્પ છે એમાં આવે છે વ્યવહાર એને જાણ, પરિજાણાય એમ પાઠમાં છે. આ 14મી ગાથા પરિજાણાય. તો જેને સમ્યક છે એ પરિજાણાય હોય. સમ્યક દર્શન નથી ને વ્યવહાર પરિજાણે એને હોઈ શકે જ નહીં. ન્યાય સમજાય છે કાંઈ? અરે આવી વાતો ઝીણી પડે આવી ભગવાન જોય. માર્ગ બાપા એને
અરે રે, એ એકલો છે, એને કોણ સહાય છે? કોઈ સહાય નથી, કોઈ સહાય નથી. સહાય પોતે પોતાના આનંદનું શરણ સહાય છે. હા હા હા, પોતે છતી ચીજ છે તે સહાય છે. હા હા હા, વિકલ્પ પણ જ્યાં સહાય નથી, એક સમયની પર્યાયનો આશ્રય પણ સહાય નથી. હા હા હા, એવું અહીં ભગવાન નિશ્ચય છે. મોક્ષ માર્ગના સાધક વ્યવહાર છે, એને જાણ. જેને જાણવાથી તું કેવો થઈશ, પરંપરા પવિત્ર પરમાત્મા થઈશ. એટલે વ્યવહાર છે, નિશ્ચય છે, ત્યાં વ્યવહાર છે. એ વ્યવહાર છોડીને પરંપરા તું મોક્ષ નહીં પામીશ. હા હા, વ્યવહાર નિશ્ચયમાં ઉઠવાનું સ્વરૂપ કહે છે કે જેમને વિતરાગ સર્વજ્ઞ પ્રણિત સટદ્રવ્યાદિના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન વ્રતાદિ અનુષ્ઠાન રૂપ વ્યવહાર મોક્ષમાર્ગ છે. નિઃશુદ્ધાત્મામાં સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન નિશ્ચય માર્ગ છે. જોયું, નિશ્ચય મોક્ષ માર્ગ છે, ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગ આરોપી છે. અથવા વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે, નિશ્ચય મોક્ષ સાધ છે. એ વ્યવહારથી કહ્યું. સાધકનું કથન બે પ્રકારે છે, સાધક બે પ્રકારે નથી. જેમ મોક્ષ માર્ગ કારણ જે છે, માર્ગ તો કારણ કહો, એટલે ખરેખર કારણનું નિરૂપણ બે પ્રકારનું છે. ખરેખર કારણ તો એક જ છે. હા 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 હા, પણ ઓલા તત્વ રાજવાર્થમાં આવે ને, બેયનું નીચેનો વ્યવહાર બે કારણથી કાયર થાય, બે કારણથી તત્વરાજી હોય. એ બીજું કારણ જ્ઞાન કરાયું. હા હા, હવે શીશ બોલો. હવે શીશનો પ્રશ્ન છે. હવે પૂર્ણ થઈ ગયો, વખત થઈ ગયો. એ ગુજરાતી છે, નથી. पहली बात यहाँ है कि यहाँ जो चलते हैं निश्चय व्यवहार एक साथ हैं, उसकी बात चलती है. 12वीं गाथा मोटागढ़ से भाई 12वीं मास से निश्चय व्यवहार मोक्ष मार्ग चाले सा એકલું પછી નીચે પછી વ્યવહાર કે છે. આમાં જરી ખરેખર तो यहाँ छठा गुणस्थान छठे गुणस्थान में जो निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र है, उसको यहाँ अपूर्ण निश्चय गणीने साथ में व्यवहार कहा. वो व्यवहार पूर्ण निश्चय का कारण है, आरोप से कथन करने में आया है. भाई નથી આવે. એ 85 में છે ને, આપણે 85 172 હતા ને, પેલો વ્યવહાર, એ વ્યવહાર 172 માં છે. अधिकाल से भेदवासित बुद्धि होने લીધે प्राथमिक जो व्यवहार नहीं भिन्न साधन भावने अवलंबी ने सुख है करीने तीर्थ की शुरुआत करते हैं. उसमें बहुत बात है. पाठ ऐसा है, ये उसकी बात है. व्यवहार नहीं उसको है जिसको अपना आत्मा शुद्ध चैतन्य घन निर्विकल्प की प्रतीति अंदर अनुभव में हुई हो और वो आत्मा का ज्ञान भी हुआ हो और आत्मा में स्थिरता भी हुई छठे गुण स्थान के लायक, उसके साथ व्यवहार कैसा है, ये व्यवहार परंपरा कारण कहने में आया है. समझ में आया? केम कि यहाँ के अनादिकाल का भेदवासित प्राथमिक व्यवहार नहीं भिन्न साधन, उसका अर्थ क्या है? यहाँ तगड़ो है ना. मोक्ष मार्ग प्राप्त ज्ञानी जीवों ने प्राथमिक भूमिका में साध तो परिपूर्ण शुद्धता है, पर नहीं आत्मा है, उसका व्यवहार साधन आंशिक शुद्धि साथे साथे रहे भेद रतन तुल पर आनंद विकल्पों कहने में आता है.
આ રીતે જીવોને વ્યવહારના સાધન ભિન્ન પ્રકારના કહેવામાં આવે છે. નહીં તો પાઠ તો એવો છે કે અનાદિકાળ ભેદવાદ બુદ્ધિઓનો પ્રાથમિક વ્યવહાર નહીં, પણ વ્યવહાર नहीं किसको, जिसको छठे गुण स्थान योग निश्चय अंतर आत्म प्रतीति अनुभव और आत्मा का ज्ञान और आत्मा में स्थिरता रमणता छठे गुण स्थान के योग हो है, उसको भेदवासित बुद्धि वाला जीव कहने में आया है 172 गाथा में, क्योंकि उसके हजी राग छठे गुण स्थान व्यवहार रत्न का राग है. समझ में आया मेरी बात? क्योंकि 3 गुण साथ में लिया है, दर्शन ज्ञान चारित्र. ऐसा नहीं लिया कि दर्शन ज्ञान અને पीछे व्यवहार ये 50 और साधन एम नहीं लिया है. समझ में आया? दर्शन ज्ञान ने चारित्र 3 लिया है, निश्चय पूर्ण निश्चय नहीं है, उसके साथ व्यवहार है, एक गिनने में आया है. ये सही दे यहाँ. समझ में आया? अपना आत्मा जो स्वरूप शुद्ध है, द्रव्य स्वभाव ये वितराग मूर्ति प्रभु, उसकी निश्चय स्वाश्रय प्रतीति है और स्वाश्रय का आत्मज्ञान भी है और स्वाश्रय में अल्प स्थिरता भी है. ऐसी भूमिका में जो व्यवहार है उसको परंपरा कारण कहने में आया है. वो निश्चय है, साक्षात कारण है, और विकल्प है ये व्यवहार परंपरा कारण, पर अपेक्षा से कहने में आया है. समझ में आया? ये बात है क्या? क्यों 12वीं का तम कहा नहीं है भाई पंडित जी? वो 12वीं का था ना पहले. 10 गाथा पर्यंत मोक्ष का अधिकार कहा, 11वीं में मोक्ष का फल कहा और 12वीं में से 19 दुआ पर्यंत निश्चय व्यवहार मोक्ष मार्ग का व्याख्यान करते हैं. छे पंडित जी 12वीं का ऊपर पहली लिटी पहली पंक्ति तो है ना. अनंतरम 19 सूत्र पर्यंतम निश्चय व्यवहार मोक्ष मार्ग व्याख्यानम फलम कथति. 12वीं ना ऊपर गाथा 10 गाथा पर्यंत मोक्ष का अधिकार चला. मोक्ष किसको कहते हैं? 11वीं में मोक्ष का फल अनंत चतुष्ट कहा. 12वीं से निश्चय व्यवहार का स्वरा चलती है. पाठ है देखो 19 दोहा पर्यंत 19 दोहा पर्यंत निश्चय एकला व्यवहार का नहीं निश्चय. समझ में आया? निश्चय व्यवहार मोक्ष मार्ग का व्याख्यान करते हैं. तो त्या 12वीं आया, 13वीं में निश्चय की बात आई, 14वीं में निश्चय के साथ व्यवहार कैसा है वो बात चली. समझ में आया? लारे कठिन है. 15 में एकला व्यवहार शुरू करते हैं वो निश्चय है उसको. छठे गुणस्थान में योग 3 है, 3 लिया है ना साथ में. दर्शन ज्ञान चारी ऐसा 3 लिया ना. देखो पेछई जानी अनुचरी अपी अपू जो दर्शनों नानु चरित मुख बहु कारण जो 13वीं 3 साथी लिया है. दर्शन ज्ञान ने चारित्र ये अपना आत्मा जो शुद्ध चैतन्य मूर्ति उसका दर्शन स्वसन्मुख होकर प्रतीति होना, आत्मा का आनंद का वेदन में प्रतीति होना वो सम्यक दर्शन. और आत्मा सच्चिदानंद पूर्ण है उसका ज्ञान करके आनंद सहित का ज्ञान हो ये स्वसंवेदन निश्चय ज्ञान. और ये स्वरूप में लीनता हो पर अपूर्ण लीनता है तो वो कारण उसमें व्यवहार साथ में है, व्यवहार का वर्णन करते हैं. समझ में आया? मोक्ष निश्चय ने व्यवहार बे साथ में लेना है. ये साथी यहाँ से शुरू किया है. तो 13 में निश्चय कहा,
और 14 में निश्चय से व्यवहार कैसा ये बात चलती है, 14 में वो चली, वो अपने आम पाना में चले से। शिष्य प्रश्न करते हैं निश्चय मोक्ष मार्ग तो निर्विकल्प है, टीका में भी है 14। ये काले सविकल्प मोक्ष मार्ग तो है नहीं, ये साधक केम कहने में आता है। क्या किया प्रश्न समझ में आया कि आत्मा जब निर्विकल्प ध्यान में है, सातवें गुण स्थाने दर्शन ज्ञान चारित्र का निश्चय में एकत्व है, तब तो व्यवहार विकल्प है नहीं। और तुम व्यवहार विकल्प को साधक कहते हैं, परंपरा वो कैसे मेल खाता है? ये प्रश्न है ना? नहीं समाधान भूत नहीं नम नहीं परंपरा कहते हैं। ये छठे गुण स्थान है, ये दर्शन ज्ञान चारित्र जो है अपना स्वभाव के आश्रय, ये तो है ही। साथ में व्यवहार जो रत्नत्रय का विकल्प है, ये नैगम नहीं से ये कारण है, ऐसा कहने में आया है। वो विकल्प को अभाव करके सप्तम गुण स्थान आता है, पर वो विकल्प को नैगम नहीं उसका कारण बताया। पंडित जी समझ में आया? भूत नैगम ये समझ है नहीं, पर पूर्व विकल्प था निश्चय। छठे गुण स्थान की योग दर्शन ज्ञान चारित्र है, पर साथ में विकल्प था। ये वक्त निर्विकल्प सप्तम गुण स्थान नहीं है, तो निर्विकल्प जब है तो विकल्प उसका कारण तुम कहते हो, तो निर्विकल्प काल में विकल्प तो है नहीं, भूत नहीं है। सुन भाई समझाई से कहा बात से भैया, ये व्यवहार तो ये पहले कहा था कि जहाँ आत्मा का दर्शन ज्ञान है नहीं, क्या तो व्यवहार को मूंड कहा है। 4 से 13 गाथा में व्यवहार मूंड है, आज 14वीं गाथा में तो परियाण ये है, व्यवहार का जानने वाला ऐसा कहा है। समझ में आया? तो व्यवहार का जानने वाला कौन है यहाँ? कि छठे गुण स्थान में दर्शन ज्ञान चारित्र आनंद आदि की पर्याय है, उसके साथ व्यवहार का जो विकल्प है उसको परियाण ही जानना, बराबर जानना, ये बात चलती है। ये विकल्प परंपरा कारण है, अर्थात वो छोड़कर अंदर फिर होगा सत्य में, अथवा पूर्ण निश्चय तो 14 में 46 में, पूर्ण निश्चय तो 14 के 46 में है। समझ में आया? पर निर्विकल्प दशा में सत्य में भी परम भाव कहने में आया है। 12वीं गाथा शुद्धो शुद्धादिशो नायो परम भाव दर्शी, जैसा आचार्य टीका में लिया है। सप्तम गुण स्थान मां परम भाव लिया है। क्या अमृत चंद्र आचार्य परम भाव 14 में चले लिया है। समझ में आया? तो यहाँ वो कहते हैं कि जब लग निर्विकल्प सप्तम गुण स्थान है नहीं, निश्चय बुद्धिपूर्वक अबुद्धिपूर्वक है, उसकी गिननी नहीं। ये निश्चय का कारण, निश्चय से तो अपनी दर्शन ज्ञान चारित्र जो शुद्ध है वही कारण है। ये अपने 85 का मैंने क्यों भाई आ श्लोक में आ श्लोक है पहलो व्यवहार आवे છે, એનો અર્થ કર્યો છે કે વ્યવહાર એટલે છઠ્ઠા ગુણસ્થાનનો વિકલ્પ પહેલો ગણવામાં આવ્યો છે, पहले सप्तमा पीछे गिनने में आया है। समझ में आया? माग भारी आपको भाई। तो कैसे कि सविकल्प निर्विकल्प भेद वड़ी नीचे में उठवा भूतनी परंपरा की थी। હવે सविकल्प ने निर्विकल्प भेद वड़ी नीचे में उठवा 2 प्रकार क्या? एक अपना आत्मा शुद्ध निश्चय की दृष्टि ज्ञान ने रमणता अल्प तो है, ये निर्विकल्प है। समझ में आया? और सविकल्प मैं शुद्ध हूँ, अभेद हूँ, अखंड हूँ, ऐसा जो विकल्प उठते हैं, ये निश्चय का दूसरा भेद सविकल्प आश्रय वाला निश्चय है। तेमा आनंद ज्ञान हूँ वगैरह सविकल्प साधक है।
इस छठा गुण की दशा की बात करते हैं। और निर्विकल्प समाधि साध ये भी भावार्थ में समझ बना। ये टीका में आ गई है अपने 14 में आ गया है, छिल आ गया। सविकल्प नीचे मोक्ष मार्ग उसको साधक कहते हैं। वहां पर कुछ चिंतन नहीं, कुछ बोलना नहीं, कुछ चेष्टा नहीं। जो निर्विकल्प समाधि साध है वह तात्पर्य है। इसी का माचिट द्रव्य संग्रह आधार दिया। कुछ भी चेष्टा मत कर, कुछ बोल नहीं, मौन रहे, कुछ चिंतन मत कर, सब बातों को छोड़कर आत्मा में आपको लीन कर, ये अपरम ध्यान ही नहीं चाहिए। द्रव्य संग्रह नहीं है। समझ में आया? और तत्वसार में भी सविकल्प निर्विकल्प नीचे मोक्ष मार्ग के कथन 2 घटा वो यहाँ लिखा है। इसका सारा यह जो आत्म तत्व है वह भी सविकल्प निर्विकल्प के भेद से 2 प्रकार का है। अरे झीणी बातों जो विकल्प सहित है तो आश्रम सहित है। क्या कहते हैं, समझ में आया? निश्चय ना 2 प्रकार, एक तद्दन निर्विकल्प और एक सविकल्प। निश्चय ना सविकल्प क्यों गया कि अपना मैं अनंत शुद्ध हूं, अखंड हूं, ये अपेक्षा से उसको निश्चय कहा, पर है तो विकल्प। तो विकल्प राग है, ये राग आश्रव है। और राग रहित जितना आत्मा के आश्रय से वितरागी निर्विकल्प श्रद्धा ज्ञान चारित्र प्रकट किया है, ये वितरागी निर्विकल्प है। और ये निर्विकल्पता पूर्ण निर्विकल्पता का कारण तो है तो वह निर्विकल्प, पर वो व्यवहार से विकल्प को परंपरा कारण कहने में आया है। आत्मा निश्चय व्यवहार नो मोटो गोटो चले છે। यहाँ तो 3 दर्शन ज्ञान चारित्र है, इनके साथ व्यवहार है, उसकी बात लिया है। जिसको दर्शन ज्ञान नहीं अने दर्शन ज्ञान है चारित्र नहीं, इसके यहाँ बात लिया ही नहीं। 12-13 ये लिया है। जिसको दर्शन ज्ञान चारित्र तो है, अपना भगवान आत्मा का आनंद का अनुभव, आनंद में प्रतीति, आनंद का ज्ञान ने आनंद में लीनता, ऐसी दशा तो छठे गुणस्थान युग है। समझ में आया? साथ में व्यवहार की बात कहते हैं। ते पण कहते हैं कि परियाण ही व्यवहार ने बराबर जान, केम के निश्चित हुआ है तो जानना जाग्या है, तो उसको जानने वाला कहते हैं। जिसको निश्चय नहीं है, एकला व्यवहार है, तो मूंड है, क्योंकि व्यवहार ना जानने वाला जाग्यो नहीं जगह। आज बराबर हिम्मत भाई नहीं। समझ में आया? तो यहाँ तो ये कहते हैं, सविकल्प सहित ने आश्रव सहित है, और जो निर्विकल्प है आश्रव रहित है। आत्मा अपना निर्विकल्प अभेद में अनुभव में पड़ा हो सप्तम गुण स्थान में, तब तो विकल्प है नहीं, राग है नहीं। पर जब छठे गुण स्थान है, अपना दर्शन ज्ञान चारित्र निर्मल है, तो उसकी साथ में व्यवहार का विकल्प है। तो अब कहते हैं कि वो जो निश्चय जो परिणति है, ये साक्षात निर्विकल्पता का कारण है, और जो विकल्प है परंपरा कारण है, तो उसका अभाव करके होगा। बहुत नहीं है आगे बातों से अगर ज्ञान वस्तु स्थिति ऐसी है। जो હવે 15 गाथान ऊपर जो इस तरह पहले महाथल में अनेक अंतर थलों में से 19 दोहा के थल में 3 दोहा से निश्चय व्यवहार मोक्ष मार्ग का कथन किया।
ભાઈ 12 જે શરૂ કર્યો હતો નીચે વ્યવહાર શરૂ ત્યાં 3 ગાથા લખી દી 3 ગાથામાં આ નીચે વ્યવહાર બે હારે કયો છે समझ में आया छठे गुणों नीचे व्यवहार बे है चौथे में चारित्र नहीं नहीं उपचार से मोक्ष मारेंगे क्या प्राथमिक या छठा गुण का प्राथमिक ही लेना है आई तो छठो प्राथमिक ही लेना है प्राथमिक मिथ्या सहित उसकी बात ही तो खुलासा जरी दौड़तला में उसमें किया टीका में नहीं है समझ में आया जैसे 12वीं गाथा में सम्यक दर्शन की बात 11 में कहा अब आनी अरे मिल गई चाह 11 में ऐसा कहा कि भूयत्व भूतार्थ भगवान पूर्णानंद प्रभु उसके आश्रय से सम्यक दर्शन हो निश्चय હવે 12वां में कहा तो उस निश्चय तो हुआ तो उसको व्यवहार है कि नहीं तो जो अपनी पर्याय में कमजोरी से अशुद्धता है और शुद्धता की अल्पता है उसको व्यवहार कहने से ये उसको व्यवहार कहने में आता है समझ में आया त्या चौथा गुण स्थान वाला सहित नहीं बात है जो कि उसने लेना तो 3 से लिया है दूसरी गाथा से शरीर दंशन नाम थियो तुम्हें ईश्वर समय जान गूगल प्रदेशियम तुम जान पर समयम त्यो 3 से लिया है दूसरी गाथा से ત્યાં ये चारित्र प्रधान है तो अपनी शैली से लिया है शरीर दंशन नाम थियो तुम ईश्वर समय जान अपना आनंद में प्रतीति ज्ञान में रमणता है ये स्व समय है और राग में रमणता राग में लक्ष्य है ये पर समय है तो आचार्य है ना तो मुनियों से ना तो 3 से साथ में लेते हैं समझ आया यहाँ जो 11 में से लिया एक ही सम्यक दर्शन के बाद लिया है ना 144 में दोपहर को लिया क्या ये सम्यक दर्शन ज्ञान 2 से लिया क्या चारित्र में लिया है समझ में आया ताराचंद जी बात बहुत गंभीर पाई पक्षपात वाला ने आप कठिन पड़े मुझे यहाँ कहते हैं देखो इस तरह पहले माथल में 19 गाथा शुरू करने किया है ना 12वीं गाथा से तो अनेक अंतर थलों में 19 गाथों में थल में 3 दोहा 12, 13 ने 14 हुआ ना तीन दुआ से निश्चय व्यवहार मोक्ष मार्ग का कथन किया क्या किया कि 12, 13 ने 14 से 19 गाथा पर्यंत निश्चय व्यवहार मोक्ष मार्ग का कथन करेगा ऐसा शुरू किया तो उसमें से 12, 13, 14 में निश्चय ने व्यवहार मोक्ष मार्ग का कथन किया 2 का किया समझ में आया हवे 14 दुआ पर्यंत व्यवहार मोक्ष मार्ग का पहला अंग व्यवहार संकेत की बात करते हैं संकेत पर वो निश्चय दृष्टि ज्ञान है उसको व्यवहार संकेत कैसा उसकी बात चलती है समझ में आया कारण के परिज्ञान ही कहियो ना 14वीं गाथा में व्यवहार है उसको जान है ना व्यवहार है नहीं कि नहीं जब पूर्ण है तो व्यवहार आता है बीच में देवगुरु शास्त्र की श्रद्धा का राग शास्त्र का ज्ञान पंचमहाव्रत का विकल्प ये सब राग है व्यवहार आता है छठे होता है तो ये जानने लायक है परिया नहीं आदरने लायक नहीं समझ में आया निश्चय सहित व्यवहार जानने लायक है तो उसमें से निश्चय व्यवहार की 2 बात तो 3 गाथा में किया 12, 13 ने 14 હવે 15 में निश्चय तो है उसका व्यवहार संकित 3 व्यवहार 3 है दर्शन ज्ञान चारित्र उसमें व्यवहार संकित कैसा उसकी बात चलती है एने व्यवहार कैसा है ऐसी बात चलती है
समझ में आया? 14वां पर्यंत व्यवहार मोक्ष मार्ग का पहला अंग व्यवहार संकेत को मुख्यता से कहते हैं। देखो એ રીતે 14મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને 14મી ગાથા પછીથી જે 15મી ગાથા આવવાની છે એનો ઉपोद्घात પણ ગુરુદેવે કર્યો। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। આવતા સ્વાધ્યાયમાં 15મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈશું।